ચૈત્ર સુદ 14ના દિવસે હાટકેશ્વર જયંતી છે. હાટકેશ્વર મહાદેવ વડનાગરા નાગર જ્ઞાતિના આરાધ્ય ઇષ્ટદેવ છે. હાટકેશ્વર મહાદેવના પ્રાગટ્યની કથા સ્કંદ પુરાણના નાગરખંડમાં મળે છે. દક્ષ પ્રજાપતિએ કરેલા યજ્ઞમાં શિવજીના અપમાનથી સતીએ યજ્ઞકુંડમાં પોતાનો દેહ હોમી દીધો. સતીના દેહ ત્યાગથી દુઃખી થઈને મહાદેવજી પાતાળ લોકમાં ચાલ્યા ગયા અને ત્યાં હાટકી નદીના કાંઠે તપશ્ચર્યા કરવા લાગ્યા. નાગર કુળના બ્રાહ્મણોએ શિવજીની ધરતી પર લાવવા માટે તપશ્ચર્યા કરી. પ્રસન્ન થયેલા શિવજી વડનગરમાં શિવલિંગ રૂપે પ્રગટ થયા. સ્વયં શિવજી પાર્વતીને કહે છે, હે દેવી, બધા તીર્થોમાં હાટકેશ્વર ઉત્તમ છે. આ દિવસે હાટકેશ્વર મહાદેવ શિવલિંગ રૂપે વડનગરમાં પ્રગટ થયા હતા. તેના કારણે ત્યાં હાટકેશ્વર મહાદેવનો પ્રાગટ્યોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો.